નમસ્કાર. ઘણા સમયથી સૂચના આવતા હતા કે શિક્ષક મુકેશભાઈ એમ નીનામાની જે પ્રેરણાદાયક વાર્તા છે આનો વિડિયો બનાવો. તો બસ આજે આપણે આ જ અદ્ભુત સોર્સ મટીરિયલનું એક ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ લઈને આવ્યા છીએ. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક જબરદસ્ત ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનકડો જીવ પણ અશક્ય લાગતા કાર્યોને પાર પાડી શકે છે. તો ચાલો શરૂ કરીએ. હવે એક કલ્પના કરીએ. પોતાના શરીરના કદ કરતાં પૂરા 5 ગણું મોટું અને ભારે વજન ઉઠાવવાનું હોય તો ખરેખર શું જોઈએ? શારીરિક તાકાત? ના ભાઈ, આ કોઈ સામાન્ય શારીરિક કસરત નથી. આ તો માનસિક મજબૂતીની એવી આકરી કસોટી છે ને જેનો જવાબ આપણને આગળ આ વિશ્લેષણમાં મળશે. ભાગ 1. નજીક આવતું ચોમાસું. અહીં પડકાર જુઓ. ખરેખર કેટલો વિશાળ છે. એક મોટા ખેતરમાં એક નાનકડી પણ ગજબની મહેનતો કીડીને ખાંડનો એક મોટો દાણો મળે છે. હવે ચોમાસું સાવ માથા પર છે અને વરસાદના દિવસોમાં ભૂખે ન મરવું હોય તો ખોરાક ભેગો કરવો જ પડે. પણ આ દાણો કીડીના કદ કરતાં પૂરા 5 ગણો મોટો છે. 5 ગણો! જો આ એક જ દાણો ઘર સુધી પહોંચી જાય તો સમજો કેટલાક દિવસોની શાંતિ. મતલબ આ હવે સીધો જીવન મરણનો સવાલ બની ગયો છે. ભાગ 2. માટીની ટેકરીનો સંઘર્ષ અને વારંવારની હાર. અહીં પરિસ્થિતિનો તણાવ એકદમ સ્પષ્ટ છે. દાણો ઉઠાવવો તો શક્ય જ નથી, એટલે કીડી તેને જમીન પર ઢસડવાનું શરૂ કરે છે. પણ રસ્તામાં આવે છે એક મોટી માટીની ટેકરી. વિચારો, પહેલું પગલું ભારે દાણા સાથે ટેકરી ચડવાનું શરૂ કરવું. બીજું પગલું અચાનક સંતુલન બગડવું. ત્રીજું પગલું એ ભારે દાણો હાથમાંથી છટકીને સીધો જ નીચે ગબડી પડવો. અને ચોથું પાછા નીચે આવવું અને સાવ શૂન્યથી શરૂઆત કરવી. આ થકવી નાખનારું ચક્ર બસ સતત ચાલ્યા જ કરે છે. અને જરા આ આંકડા પર ધ્યાન આપીએ. 20? હા, એક વાર નહીં, 2 વાર નહીં, પૂરી 20 વાર નિષ્ફળતા. દર વખતે એ જ તાકાત લગાવવાની અને દર વખતે દાણો નીચે ગબડી પડે. આ 20 હૃદય તોડી નાખનારી નિષ્ફળતાઓનો થાક, બાપરે, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ ખાલી એક આંકડો નથી, એ દર્શાવે છે કે શારીરિક થાક અને નિરાશા કઈ હદે પહોંચી ગઈ હશે. આગળ વધીએ. ભાગ 3. તીડની મજાક. હવે આ બધો જ સંઘર્ષ ત્યાંથી પસાર થઈ રહેલો એક મોટો તીડ જોઈ રહ્યો હતો. એણે હસીને પૂરા અહંકાર સાથે કીડીની મજાક ઉડાવતા કહ્યું કે અરે નાની કીડી, તું કેમ આ નકામી મહેનત કરે છે? આ દાણો તારા વજન કરતાં ઘણો ભારે છે. આ ટેકરી તારાથી ક્યારે પાર નહીં થાય. આને છોડી દે અને કોઈ નાનો દાણો શોધી લે. જુઓ, જ્યારે આસપાસથી આવા નકારાત્મક અવાજો આવે ને ત્યારે ભલભલા લોકો હિંમત હારી જતા હોય છે. પણ કીડીએ જે જવાબ આપ્યો એ ખરેખર વિચારવા જેવો છે. અત્યંત શાંતિથી પણ મક્કમતાથી કીડી કહે છે, હું ત્યાં સુધી પ્રયત્ન કરવાનું નહીં છોડું જ્યાં સુધી આ દાણો મારા ઘરે ન પહોંચી જાય. હાર એ પ્રયત્ન છોડી દેવામાં છે, પડી જવામાં નહીં. શું વાત છે! આ એક જ વાક્યમાં કેટલી જબરદસ્ત તાકાત છે. આ માત્ર એક જવાબ નથી, પણ ક્યારેય પીછેહટ ન કરવાનો એક અડગ સંકલ્પ છે. ભાગ 4. અંતિમ વિજય. અને આ મક્કમતા પછી કીડીએ એકદમ નવી જ ઊર્જા સાથે એ દાણો પકડ્યો. હવે આ ઐતિહાસિક આંકડો જુઓ. 21. 20 વાર પટકાયા પછી આ 21મો પ્રયત્ન સફળ થાય છે. કીડી ધીમે ધીમે પણ મક્કમતાથી એ માટીની ટેકરીની ટોચ પર પહોંચી જાય છે અને ભારેખમ દાણાને પોતાના ઘરની અંદર લઈ જાય છે. આ 21મો પ્રયત્ન એ સાબિત કરે છે કે અંતિમ વિજય હંમેશા તેને જ મળે છે, જે પડ્યા પછી પણ ફરી ઊભો થવાની તાકાત રાખે છે. અને આ બધું જોઈને પેલો મોટો તીડ એ તો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો. જે કામને એ અશક્ય અને નકામી મહેનત ગણાવતો હતો તે આ નાનકડી કીડીએ સાચું કરી બતાવ્યું. આ સફળતાએ તીડને પોતાની જ નકારાત્મક વિચારસરણી પર શરમાવી દીધો. ખરેખર, જ્યારે મક્કમ ઇરાદાઓ પરિણામ લાવે છે ને ત્યારે ટીકાકારો આપોઆપ જ શાંત થઈ જાય છે. તો આના પરથી આપણે શું શીખી શકીએ? ભાગ 5. વાર્તાના મુખ્ય બોધપાઠ. રોજબરોજના જીવનમાં જ્યારે પહાડ જેવી મુશ્કેલીઓ સામે આવે ત્યારે શિક્ષક મુકેશભાઈ એમ નીનામા દ્વારા તારવેલા આ બોધપાઠ ખૂબ કામ લાગી શકે છે. પહેલું, સતત પ્રયત્ન એ જ સફળતાની ચાવી છે, ભલે ને ગમે તેટલી વાર નિષ્ફળતા મળે. બીજું, મોટા લક્ષ્ય હાંસલ કરવા માટે હાર પચાવવાની અને તેમાંથી પસાર થવાની તાકાત હોવી અત્યંત જરૂરી છે. ત્રીજું, નકારાત્મક વિચારોથી હંમેશા દૂર રહેવું. અને ચોથું, આસપાસના લોકો જ્યારે ઉત્સાહ તોડવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને સંપૂર્ણપણે અવગણીને માત્ર પોતાના લક્ષ્ય પર જ ફોકસ રાખવું, આ જ સાચી માનસિક મજબૂતી છે. ચાલો, આ આખી સફર પર એક નજર કરીએ.
શરૂઆત થઈ ખાંડના દાણા મળવાથી, પછી માટીની ટેકરીનો પડકાર આવ્યો, 20 વાર નિષ્ફળતા મળી, નકારાત્મક તીડનો સામનો કર્યો અને છેલ્લે અંતિમ વિજય. આ સ્પષ્ટ દર્શાવે છે કે જો નિષ્ફળતાના એ 20 પગલાં ન હોત તો 21મા પગલાંની સફળતા શક્ય જ નહોતી. દરેક દર્દનાક પરાજય એ જીતનો જ એક અતૂટ ભાગ હતો. તો આજના આ વિશ્લેષણના અંતે એક ઊંડો વિચાર માંગી લે તેવો સવાલ ઊભો થાય છે. જ્યારે ભવિષ્યમાં કોઈ મોટો અને અશક્ય લાગતો પડકાર સામે આવશે ત્યારે અંદરથી કયો અવાજ જીતશે? શું તે હિંમત તોડી નાખનાર તીડનો અવાજ હશે કે પછી ક્યારેય હાર ન માનનાર પેલી મક્કમ કીડીનો? સાચો વિજય હંમેશા અડગ સંકલ્પ અને સતત પ્રયત્નમાં જ રહેલો છે.